વડોદરાના સમા વિસ્તારમાં આવેલી પાર્થ જુનિયર સ્કૂલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ રક્તદાન દિવસના ઉપલક્ષ્યમાં વડોદરાના સમા વિસ્તારમાં એક પ્રશંસનીય સામાજિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમા વિસ્તારમાં આવેલી જાણીતી પાર્થ સ્કૂલ જુનિયર દ્વારા રક્તદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના આધુનિક સમયમાં મેડિકલ ઇમરજન્સી અને અન્ય સારવાર માટે રક્તની જરૂરિયાત ખૂબ જ વધી ગઈ છે. આવા સમયે દર્દીઓને સમયસર લોહી મળી રહે અને લોકો રક્તદાનનું મહત્વ સમજે તે માટે શાળા પરિવાર દ્વારા આ સરાહનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ કેમ્પસની ખાસ વાત એ હતી કે તેમાં શાળાના બાળકોના વાલીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા અને સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું. શાળાના નાના બાળકોએ પણ આ પ્રક્રિયા જોઈને રક્તદાનનું સાચું મૂલ્ય સમજ્યું હતું, જે તેમનામાં નાનપણથી જ સામાજિક સેવાની ભાવના જગાડશે. શાળા પ્રશાસનના જણાવ્યા અનુસાર આ કેમ્પનો મુખ્ય હેતુ સમાજમાં રક્તદાન અંગે વ્યાપેલી ગેરમાન્યતાઓ દૂર કરવાનો અને વધુમાં વધુ લોકોને આ મહાદાન માટે પ્રેરિત કરવાનો હતો. વિશ્વભરમાં રક્તદાન દિવસની ઉજવણી આવતીકાલે થનાર છે. તે પૂર્વે પાર્થ સ્કૂલ જુનિયર દ્વારા કરવામાં આવેલી આ પહેલની સ્થાનિક લોકો અને તબીબો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે. આવતીકાલે રક્તદાન દિવસ છે. એ નિમિત્તે આજે જેમ સેટરડે, બિકોઝ આવતીકાલે રજા છે, તો સેટરડે અમે અમારી સ્કૂલ જે પાર્થ સ્કૂલ જુનિયર જે જલારામ મંદિર સામે સમામાં આવેલી છે, એમાં અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. અમે એડ્યુકેશન સાથે સંકળાયેલા છે, તો સ્ટુડન્ટ્સને એડ્યુકેશન આપવાની સાથે એમને એક અમે અવેરનેસ આપીએ છીએ કે આપણે એક નોબલ સિટીઝન બનવું જોઈએ, જેની માટે અમે એમના પેરેન્ટ્સને ઇન્વાઇટ કર્યા છે અને ઓપન ફોર બરોડા માટે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું છે કે પેરેન્ટ્સ અહીંયા આવે અને સ્ટુડન્ટ્સને પણ અમે અવેર કરીએ કે બ્લડ આપવું એ બહુ સારી વાત છે, કારણ કે આ જ બ્લડ જે જરૂરિયાત માણસ હોય છે એમને આગળ કામ લાગે છે. તો આ એક સોશિયલ અવેરનેસ પ્રોગ્રામ અમે અહીંયા નું આયોજન અમારી સ્કૂલમાં કર્યું છે અને આગળ પણ આવી રીતે અમે બચ્ચાઓને મેક્સિમમ અવેરનેસ આપી શકીએ એવી રીતે અમે સોશિયલ અવેરનેસ પ્રોગ્રામ કરવાનું અમે વિચાર્યું છે.